પણ ના તો હમણાં ગુંજામે પૈસા વેહણના ગુંજામ આમ હાથ ઘાલે તો 5-6 ની નોટ ના કરે આમાં ડોહો કહે તો બીડીઓ પીવાના હતી પૈસા નહીં મળે તે તારા પેલા અલા જેઠિયા હા તને મેં પેલો આખો હિટાજી લાવીને આખો મોટો કૂવો ખરી આલ્યો હા હા તે તને ખબર નહીં અમે તો પોણી મને નહીં પવાઈ લ્યા અલા પણ એ તો કૂવો ખોદેલો છે હું તને ડેગડું બુડાડતો ને પાણી કાઢ લાવીને આલ દઉં એ તો કેટલો છેટો કૂવો ને હું તો પાછો છે કિલોમીટરમાં પીંજું લેવા હું નજીક તને કીધેલું હું હેડ પપ્પો મને કરી આલ પણ તું હેડ પપ્પો મને કરી આલે છે હેડપંપાની વાત નહીં હા. તેને કૂવો ખોદવા કીધું ત્યારે તું કે મારે ઘણી જમીન મારે ફલાણા ઘણી જમીન એમ કરીને છેટા કૂવા લઈ જાય તે હું તો તમારો બા પોણી પીયા જાય અલા બીજી વાત કશું નહીં શાંગા સરપંચ હું અને તું મને છે ને એક હડપપો કરી આલું પડશે તારે આ તને હું પ્રેમથી વાત કરું છું પછી તો તું ઓટો વખત પાછો આવે ને મારી કન ત્યાર તું આ મોછાની લાકડી ભાળીને આવજે આલચીનો ત્યાં પહેલો ને તું મને 2 કોટરીઓ આલીને ઓટ વેન લઈ ગયેલો પણ આલચીનો તો તું ફાળજે તને હું ઓટ આલુક નહીં આલતો તે ભૂદરાને હદી ઓટ આવે છે એ હદી નહીં આલવા દઉં જેઠિયા મારી વાત સાંભળ તું હા તું મને આખો દિન ઓટની નથી તું મને સંભળાવે બાકી ગોમે તો પૂછી જોઉં તું ગોમે કેટલા કોમા થઈ ગયેલા છે તે પૂછી જોઉં ખાલી એ તો મને ખબર બધા લોકો વાત કરે તેની મને ખબર હોય તું કેટલોનો બૂચ મારી ગયેલો છે તે બધાને ખબર છે એલા બેરા હા. તું આવી વાત નથી કરે બૂચની વાત નથી કરે એ તો બધાને આખા ગોમને ખબર છે કે સરપનો ખાય હા એ તો બધાને ખબર છે પણ તું તો પેલા કાળિયા ઝાટને હદી બનાવી ગયેલો તે મને ખબર છે કે અંગૂઠો પડાવીને પૈસા બધા એ કર નાખેલા તે આજકાલ તો મારા કૂવાના પૈસા જ કોણ આવે તમારા ખાતામાં જ આવે પણ તમનો અંગૂઠો પડાય ને હું ઉપાડ લઉં એ તો બધી મને ખબર છે તું ઘણો પેલે વાળો માણસ તે હાવ તને શું કહું છેલ્લી વાત કર તું આ હડપપો એટલો મને ના ખ્યાલ જે તું હડપમ કશું નખાય નહીં હા અને એ હડપમ તારે નખાવો હોય તો ત્યાં બિયર ને 5000 રૂપિયા લેતો અલા ત્યાં બિયાનો 5000 રૂપિયાનો વ્યાજ હોય ત્યાં હું તને આલી નહીં દઉં હમણાં તો મારે કે પતરી લાવીને ઢાળી બનાવવાના હદી પૈસા નહીં મળે હમણાં છેલ્લું પાણી વાળેલું છે ખેતરમાં એને પૈસા આલી દીધેલા છે 70 ને 2 રૂપિયા અને તું આ ઘણો બધો પૈસાનો વ્યાજ બતાડે એટલો બધો મારી કઈ સગવડ નહીં થાય ઓએ બેરા હા હમણાં તને મેં પેલા કાગળિયા કરી આલ્યા હા. પેલા પાક નિષ્ફળ ન હા તે પૈસા હું કર્યા તે તારે કેટલા હેક્ટર જમીન છે એક હેક્ટરે 12000 રૂપિયા તો તું ગણ 12 ચોક 48000 રૂપિયા હોય તે કર્યા હું તે અલા પણ એ હું કઈ બધા તને પાછા આલ દેવાના મારે તે મેં ખર્ચો કરલો એ ફોર્મ ભરવા મેં અલા એ તો તું ખર્ચો કરલો એ તો એનાથી તું ડબલ મારી કંતા હણે પૈસા લઈ લીધેલા કે? અંગોઠો પડાવ્યો ત્યાં કે કેરાલા પૈસા તે મને ઓહો તો ડબ્બે આપણે જેલા ની 2 જણા તારી વેહણ મેં ગાડી વેહણ બેહીને આવેલો ત્યારે કશું પૈસા મેં તારી કંથા લીધા નથી આવી ગોમે કોઈને વાત નહીં કરતો હોય અહીંયા પૈસા લીધા મેં તારી કંથા અલા હું તો બધાને કીધું તું મારી કન આવી બાજી દાદાગીરીની વાત નહીં કરવાની શાંગા સરપંચ હો દાદાગીરીની વાત નહીં તારે મારી તારે જરૂર પડશે તારી મારે જરૂર નહીં પડે હવે પતિ ગયું હવે એક માળ બાકી છે એક માળ ચડાવી દે એટલે પતિયું સરપંચનું કોમ શેંગો સરપંચ મારું નામ છે તે પણ મને ખબર છે શાંગો સરપંચ કેવો હા. મોણો છે તે આ બધું તું લોકોનો બૂચ મારીને બધો હાબન ઓલો શું કે બલેરો ને હલેરો લઈ આવ્યો આચીનો બાળજે સ્કોર્પિયો લાવું કાળો અમારે તો અહીંયા ખુરશીએ બેહવાના હતી પૈસા નહીં મળે લાવવાની ખુરશી આ ડેગડા ઉપર બેહવા પડે તે તને ભાન પડે છે કે નહીં હું ઢેગડા પર બે બેન પૈસા કમાવું તમે એટડો પર બે બેન પૈસા કમાવો અલા અમારે તો અમારી પરિસ્થિતિ ઉપર અમારે રહેવું પડે અમારાથી તમારી લેવલ ઉપર નહીં સવાય હો એ જ જવાય ને તમને મેં કાગળે કરેલા કાલ ઉઠીને તું મારું ખોટું બોલે ખાઈને કે તાર મારા આટલા ખાઈ જો એમ કે ગળા તારા પૈસા મેં ખાઈ જો ઓ મને ખબર નહીં હોય તો હણે આપણે ગેલા તો પેલા ભૂદરાની સોરાઈ કરીને ગેલા તેની ખબર તો તારી ગાડી વેહણ મેં બેઠેલો અને મારો અંગૂઠો ડાબો પડાવેલો તે મારા પૈસા અડધા તાલેલા ને અડધા તું ગુંજામ ખાલી દીધેલા કોટીની છોડીને તેની ખબર કોણ ગુંજામ ગયેલા તું કિલો કેવડો ખાવાનું મારી પાછળ પડલો ઓલા કોણ તે દાડ તું મારી કન અંગૂઠો પડાવી લઈ લીધેલા પૈસા મને ખબર છે બધી જો શાંગા સરપંચ આવી વાત નહીં કરવાની હું જૂઠું નહીં બોલવાનું હું જૂઠું નહીં બોલવાનું ખાઈ ગયેલો એમ હું ખાઈ ગયેલો
પાછો કિલો કેવડો ખાઈને પાછો કિલો સફરજન મોંઘે. અલા આટલી બધી વાત જાહેરાત હું કા કરાવે પબ્લિકને લાગશે શ્યાંગો સરપંચ હડક પૈસા સોર છે એમ તને કહેશે મેં તો નહીં જાણું હોવ મારે તો બોલવા વાળો બોલી નાખું છગર ભગર અગળના ઓળખું પાર આમ ફેંકે એટલે પતિજી વાત તમારે જેવા લેવલનું કોમ નહીં. એ તો હમાર લેવલ ઉપર રહેવું પડે ને અમારે હું ચાલ લોંબી વાત વધારે કરવાની અને હા. મને રજા આપ ચાલ ફટાફટ. તો અને વાત- કાલ ઉઠી મારા ઘરે આવતો ને તું આટલી બધી દાદાગીરી કરે હડપંપ પોતી નાખેલું. ના એવું નહીં હાલ તો થોડુંક મારે બોલવાનું હતું તે શ્યાંગા સરપંચ બોલી નાખ્યું હા, એમ. હા ભાઈ પાછું આ કોને સાંભળ્યું મારી વાત સાંભળ હા ડાબે કોને સાંભળ્યું હમ. અને જમણે કોને કાન નાખવાનું બરાબર છે. બરાબર ને હમ. પાછું એ વાત આપણે હું ગોઠે નહીં બાંધી રાખવાનું ના, ના, પાછું મેં ગોઠવણી તમને બાંધી રાખતો પણ તું વધારે આખો તો મારે કઈ તડાતડ કરે ને. તારે મેં તને કીધું ને મારી જરૂર તારે પડશે. કાલ ઉઠીને ગમે તે તારે 55 ફીવ કરવાનું છે, જમીન વેચવાની છે કે ગમે તે કોમની જરૂર છે તારે મારા ઘેર આવવું પડશે. સરપંચને ઘેર કોને ઘેર? સરપંચને ઘેર. સમજો? હા એ તો મને ખબર હમ. મારે હજુ છોરો વાંઢો ફરે છે હા. વાત બાયડી હાડી લઈ આવે તે પાછો દાવો હાવો ભોંગવાનો તે મારે પાછું સરપંચને પૂછવું પડે ને હા, એમ. હા તે મેં શું કહું તને હા બોલ બોલ. તે ચા તે નહીં મળે મોરસ તે નહીં મળે બરોબર તે તને ઉકાળો ચા પાતો હું એમ પણ હમણાં પૈસા નહીં મેં કશું નહીં પાછા આપણે કોઈક વખત ભેગા થઈએ ત્યારે કરશું અને હમણાં હું ખેતરમાં આવેલો તો બારોબાર મારે ભૂદરાને મોકલલો પણ એ નિહીણો દોડે મને ખબર તે મેં હું તને કહેતેલો હા ચાનું રેવા દે કાં તું બીર પાઈ દે. અલા પણ પૈસા નહીં મળે મારી કન તે તને સરપંચ કૂતે કેમ નહીં લાગતું સરપંચના તો હમણાં ગુંજામે પૈસા વેહાણના ગુંજામ આમ હાથ ઘાલે તો 5-6 ની નોટો નીકળે આમાં ડોહો કઈ તો બીડીઓ પીવાના હતી પૈસા નહીં મળે પેલા મોદીના 2000 આવે તે નહીં આવ્યા. એ તો બધા મહિને પૂરા થઈ જાય મારે ડોહી લીન નાહી ગયેલી છે ને બહાને ઘેર બધા પૈસા હો આટલું બધું જૂઠું બોલવાનું રહેવા દે. ઘરમાં પેલી પૈસાની પેટી ભરી મેલી મને અલા. ખબર. એ બધું હું કઈ યાર તમારી જેવા લુખેશ સરપંચ આવે એમે કાઢવાના કે પૈસા બધા લુકેશ ની કરે જેઠિયા. તું મને લુખો કે પાછો. અલા બોલાઈ જવાય સોમરાની જીપ કહેવાય યાર તો તને શું કહેવાનું સરપંચ તમે તો મુખી જેવા મોણસ કહેવાઓ એવી બધી આવા મોણસની વાત કે તે હોમળવા પડે મને સરપંચ. સભ્યતાથી વાત કરતો શીખ. અલા આટલી તો સભ્યતાથી વાત કરું છું હજુ શું? કેટલીક સભ્યતાથી વાત કરાવે આટલું શિક્ષણ કઈ આગળ વધી જો ખબર નથી પડતી. બસ તમે અંગૂઠામાં રહેવાના. તે પણ ત્યારથી જ અમે અંગૂઠો પાડીને આવ્યા પછી અંગૂઠો જ પાડીએ હું આવી બોલ પેનથી સહી કરીએ કે ગમે તો લખવાનું તું કેવી વાત કરે છે અંગા ચાલ બધી વાત છોડ. મોડું થાય મારે બજાવવાનું છે બારીએલા. હો સારું ચાલ મળશું પાછા. હો મળશું પાછા દાદાગીરીની વધારે વાત નહીં કરવાની. હું નહેરું એને ચાલ. ના આ તો સરપંચને જોડી કહેવાનું હોય તેટલું બોલાઈ જાય સારું સારું વાંધો નહીં. તે બોલ નાખેલું છે બહુ. હો સારું હું સુધી હાવ મળશું પાછા આવજે પાછો સરપંચ કંઈક બૂચ મારવાનો હોય ત્યારે આવજે આવી ગઈ મારે ઘેર પાછી